શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. આપ સૌ સારસ્વતો જે આજના આ અવસરે એકત્રિત થયા છો, આપ સૌને પ્રણામ. સાંદીપની સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ અપાતા સારસ્વત ગૌરવ એવોર્ડને આ વખતે આપણા ગુજરાતી સાહિત્યના બહુ પ્રસિદ્ધ કવિ કિશનભાઈ સોસાને અર્પણ કરાઈ રહ્યો છે. હું ખૂબ એમની સરસ્વતીને વંદન કરું છું, એમની લેખનીને પ્રણામ કરું છું અને કિશનભાઈને અભિનંદન આપું છું. કિશનભાઈ એ પોતાના માટે પરિચય રૂપે થોર પર બેઠેલું પતંગિયું આવા શબ્દો પ્રયોજે છે. ખરેખર એ કઠોરતા ઉપર બેસેલી કમનીયતા જેવું લાગે છે. થોર હોય કે કોઈ સમાજની કઠોરતા હોય, કવિની કવિતા, કવિની નજાકત એ પતંગિયા જેવી હોય છે. કિશનભાઈની લેખની ભલે શાળામાં વધારે નથી ભણ્યા, પણ સરસ્વતીનો વરદ હસ્ત એમના મસ્તક ઉપર એવો પડ્યો છે કે એમની કવિતા, ગુજરાતી કવિતાના, ગુજરાતી સાહિત્યના જે ભાવકો છે એ સૌ સુધી પહોંચી છે અને સ્પર્શી પણ છે. મને ખૂબ ગમે છે એમની પંક્તિઓ કે પ્રશ્ન ગોરમ ભાઈ છે, નિવેદના ઘૂંટાય છે, શહેરમાં નીકળવું અને સિદ્ધાર્થ જેવું થાય છે. આસપાસનું આપણું વાતાવરણ, આપણો સમાજ, સમકાલીન જે કંઈ પરિસ્થિતિઓ હોય, નિશ્ચિતપણે કવિ જેવા સંવેદનશીલ હૃદયને પ્રભાવિત કરતી હોય છે. પણ ત્યારે એ પ્રતિક્રિયામાં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બનતો હોય છે. કિશનભાઈને આપણે મોડે પણ પહોંચી રહ્યા છીએ એનો મને આનંદ છે. 19 તારીખ એપ્રિલના આ સમારોહ મુંબઈ ખાતે યોજવાનું નક્કી થયેલું અને ત્યાં હોલનું બુકિંગ ઇત્યાદિ પણ થઈ ગયેલું. મેં પણ મારા દિવસો એ માટે થઈને રિઝર્વ રાખેલા, પરંતુ કિશનભાઈની જે તબિયત બગડી, એમની નાદુરસ્ત તબિયતને હિસાબે મને એવોર્ડ ચયન સમિતિના અમારા ભાગ્યેશભાઈ, કરુણાશંકરભાઈ, આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર દિનકરભાઈ જોશી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, એવોર્ડ ચયન સમિતિના બધા જ મિત્રોએ એવું કહ્યું કે આપણે સુરત જઈને કિશનભાઈ સોસાને પોંખી લઈએ. હું અત્યારે દિલ્હીમાં છું, એટલે અહીંયાથી આ રીતે મારી હાજરી પુરાવું છું અને સારસ્વત કિશનભાઈને અભિનંદું છું, એમની સરસ્વતીને વંદન કરું છું. ભગવતી આ બહેન અને એમના પૂરા પરિવારને પણ આ ક્ષણે ખૂબ અભિનંદન. અને આ એવોર્ડ સ્વીકારી અને આ પ્રવૃત્તિને ઉપકૃત કરવા માટે થઈને પણ આપનો ખૂબ આભાર. આજના આ સમારોહમાં ઉપસ્થિત આપ સૌને પણ ખૂબ વંદન. નમસ્કાર.